નમસ્કાર, જય દ્વારકાધીશ. હું માલદે આહિર લોક ગાયક ઉપલેટા. આજે સૌરાષ્ટ્રની પ્રાગરાળ ભૂમિ એટલે દ્વારકાધીશની ભૂમિ, ભગવાન કૃષ્ણની ભૂમિ. અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠન દ્વારા 37,000 બહેનો દ્વારા મહારાષ્ટ્રનું એક અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે. 24 તારીખની પરોઢે ભગવાન સૂરજનારાયણ 7 ઘોડલાલો રથ ધરતી પર ઉતારશે અને આહિરાણી બહેનો કે ભગવાન કૃષ્ણને જે નજીકમાં નજીક છે તો એ આહિરો છે. ભાગવતના 10મા સ્કંધમાં રાસ પંચધ્યાયની વાત ભગવાને કરી છે અને ભગવાને કીધું છે કે એ મારું હૃદય છે. 10મો સ્કંદ ભગવાનનું હૃદય છે, એ આખું ગોકુળનું છે, વ્રજવાસીઓનું છે, આહિરોના નેહળાનું છે. અને ભગવાનને વધુમાં વધુ આનંદ ત્યાં પ્રાપ્ત થયો છે અને મહારાસ રચી આખા વિશ્વને સંદેશ ભગવાને આપ્યો છે. યમુનાને કાંઠે પહેલો મહારાસ રચાણો હતો ત્યારે ભગવાને કીધું તે અસ્તિત્વને ઉત્સવ બનાવો અને ધરતીના કણે કણને વાલ કરો. અને ત્યાર પછી બીજી વખત દ્વારકાની ધરતી ઉપર અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠન એટલે અમારા આહિરની બહેનો 37,000 બહેનો આ રાસ રચવા જઈ રહી છે. અને અમે બધાએ આની અંદર કલાકાર મિત્રો મારે આ બધા ઊભા છે. ભાઈ અર્જુનભાઈ આહિર છે, ભાવેશ આહિર છે, અનિરુદ્ધભાઈ આહિર છે, કૃષ્ણાબેન આહિર છે, ભૂમિબેન છે, જાહલબેન છે અને અમારે 2-4 બીજી બહેનો છે. અમે બધાએ એવા રાસ પસંદ કર્યા છે કે ભગવાન કૃષ્ણની જીવન લીલાઓ, બાળ લીલા, રાસલીલા, દામોદર લીલા, વડછેડ, વિજોગ, ત્યાંથી માંડી અને અનેક ભગવાનની જે લીલાઓ છે એના રાસ આની અંદર સમાવિષ્ટ કર્યા છે. અને વાદકો છે એ ગુજરાતના ટોપ મોસ્ટ વાદકો જેણે અનેક ફિલ્મોમાં ગીતો વગાડ્યા છે એ બધા આની અંદર 17 વાદકો અને 8 ઢોલ વાગશે, શરણાઈ વાગશે, વાંસળી વાગશે. એવા વાદન સાથે 24 તારીખની પરોઢે આ રાસની શરૂઆત થશે અને આખું વિશ્વ માણશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ. તમે રમવા આવો મહારાષ્ટ્ર રે, મારા દ્વારિકાના નાથ રે. મારે મળવાય ધીરી રે એ મોરાર રે, મારા દ્વારિકાના નાથ રે. સકળ આ જગતની સડકું જાતી, એક જ દ્વારિકા ધામ. સકળ આ જગતની સડકું જાતી, એક જ દ્વારિકા ધામ. એક લોહિયા અમે આયર તારા, એક લોહિયા અમે આયર તારા, અમે ગોવિંદમાં ગુલતાન રે. તમે રમવા આવો મહારાષ્ટ્ર રે, મારા દ્વારિકાના નાથ રે. જય દ્વારકાધીશ. હે વાત વૈકુંઠમાં વાલી વાલી થાય છે રે, વાત વૈકુંઠમાં વાલી વાલી થાય છે રે. મનડું દોડી દોડી દ્વારિકા જાય છે રે, દલડું દોડી દોડી દ્વારિકા જાય છે રે. હે વાત વૈકુંઠમાં વાલી વાલી થાય છે રે, વાત વૈકુંઠમાં વાલી વાલી થાય છે રે. એ કૃષ્ણ રમાડે મહારાસ, ગોપીઓ ઘેલા બન્યા છે. ઘરના કામ કાજ પડતા મૂકીને સાંભળ્યો બંસીનો નાદ, ગોપીજન ઘેલા બન્યા છે. જય દ્વારકાધીશ. એ મહારાસે રમવાને કાનો આવશે રે, એ મહારાસે રમવાને કાનો આવશે રે. સાથે રાધા, સાથે રાધા, સાથે રાધા રૂકમણીજીને લાવશે રે. એ મહારાસે રમવાને કાનો આવશે રે, એ મહારાસે રમવાને કાનો આવશે રે. હે નહીં આપો નંદજીના લાલ રે,
મહીણા મારા રે હે નહીં આપું હો નંદજીના લાલ રે મહીણા મારા રે હે તમે વડગોમાં વિઠ્ઠલ રાય અમે નહીં તમારા રે હે તમે વડગોમાં વિઠ્ઠલ રાય અમે નહીં તમારા રે હે નહીં આપું હો નંદજીના લાલ રે મહીણા મારા રે જય દ્વારકાધીશ. હું રે ગઈ તી ગાયું ને ગોતવા હો રાજ, હું રે ગઈ તી ગાયું ને ગોતવા હો રાજ, અબકી કાને યુગાળ્યા કમાલ રે હો મૈડા એ મૈડા ઢોળ્યા છે મોંઘા મૂલ ના હો રાજ એ મૈડા ઢોળ્યા છે મોંઘા મૂલ ના હો રાજ. બોલો દ્વારકાધીશ જય. નમસ્તે મિત્રો, જય દ્વારકાધીશ. હું છું આપનો લોકગાયક અર્જુન આહિર અને ભાઈ શ્રી ભાવેશભાઈ આહિર. જય દ્વારકાધીશ મિત્રો. અને ખરેખર ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ, કારણ કે એક સાથે 37,000 આયરાણીઓ આ મેદાનની અંદર રાસ રમશે. અને ખાસ કરીને તમે બધાએ ખૂબ ફેમસ સોંગ સાંભળ્યું છે, એક લોહિયા અમે આહિર તારા, એવું ભાવેશભાઈના કંઠે ગવાણું છે. તો ખાસ એમને હું વિનંતી કરીશ કે અત્યારે એમને કેવી ફિલિંગ આવે છે એ રજૂ કરશે. નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ, જય મુરલીધર મહારાજ, જય ઠાકર. મિત્રો અત્યારે અમે દ્વારકાની ધરતી ઉપર છેલ્લા ઘણા દિવસોથી અહીંયા છે અને જ્યારે અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠનનું સુંદર મજાનું જ્યારે દ્વારકાની ધરતી ઉપર આયોજન હોય, 35,000થી પણ વધારે આહિરાણીઓ જ્યારે એક સાથે મહારાસ રમશે ત્યારે દ્રશ્ય કેવું હશે, જ્યારે આપણે એટલું જ કાલ્પનિક રીતે વિચારી શકીએ કે ભગવાન દ્વારકાધીશ અખિલ બ્રહ્માંડનું સર્જન કરનારો એવો કાળિયો ઠાકર, જ્યારે એમ કહેવાય કે એક બાજુ એમ કહેવાય અર્જુનભાઈ કે વ્રજવાણીનો ઇતિહાસ આપણે યાદ આવી જાય અને એક બાજુ આપણે આ દ્વારકાનો ઇતિહાસ યાદ રહી જશે. જ્યારે આગળની પેઢી પણ આ ઇતિહાસને યાદ કરશે, એવો આ ઇતિહાસ અને એવો આ ઉલ્લાસ જ્યારે વ્યક્તિઓ માનવ મહેરામણ જ્યારે દૂર દૂરથી આવી રહ્યું હોય અને એવો એક ઉત્સાહ બધાની અંદર જોવા મળી રહ્યો હોય, ત્યારે બધાને મારા જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને જય સાથે મુરલીધર. સાથે તમારી ફિલિંગ કેવી છે? તમને શું મગજમાં આવે છે કે કેવું આ માહોલ બનશે, કેવું થશે, આપણે કેવી રીતે પરફોર્મ કરશું એનું પણ જણાવો. છેલ્લા ઘણા દિવસથી મહારાષ્ટ્રને લઈ અને ઘણી તૈયારીઓ ચાલી રહી છે. જ્યારે સ્ટેજ ઉપરથી કલાકારો દ્વારા કૃષ્ણના ગુણગાનનું રસપાન અહીંયાથી કરવામાં આવશે ત્યારે, અને જ્યારે 35,000થી પણ વધારે આહિરાણી બહેનો જ્યારે રાસ રમશે ત્યારે હું તો એટલું જ અર્જુનભાઈ એક શબ્દની અંદર કહીશ કે વ્રજવાણીનો ઇતિહાસ અહીંયા પાછો એકવાર તાજો થશે અને દ્વારકાની ધરતીને આંગણે સાહેબ દ્વારકાની ધરતીની માલિક આ ઇતિહાસ સ્થપાશે અને ઇતિહાસના પન્નામાં લખાશે આપનો. અને ખાસ કરીને એક બીજી વાત કે અમારા અર્જુનભાઈ આહિર પણ એક સુંદર મજાના કલાકાર સાહેબ, લોકકંઠ, એટલે અર્જુનભાઈને પણ કહું છું કે બે શબ્દોમાં આપ પણ શું જણાવશો? જ્યાં મિત્રો ઘણા દિવસથી અમે પૂર્વ તૈયારીઓ પણ એટલી કરી છે, લગભગ દોઢ બે મહિનાથી અમે આ રાસોનું રિહર્સલ કર્યું છે. માલદેવભાઈ આગળ વાત કરી એ રીતે તમામ ભગવાનની લીલાઓની અંદરથી એક રાસ એ મઢવામાં આવ્યા છે અને સૌ કલાકાર મિત્રો સંપીને સાથે સજોડે આહિર બંધુઓ અને બહેનો સજોડે કામ કરશું અને ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ, કારણ કે આહિર સમાજને આંગણે પ્રસંગ હોય અને આહિર સમાજના સિંગરો કલાકારો બધા પરફોર્મ કરતા હોય તો સમાજ સામે પરફોર્મ કરવાની કેની ઈચ્છા ના હોય. એટલે અમે બધા એટલા બધા જોકે નર્વસ નથી પણ અંદરથી આનંદ આવે છે કે સમાજની સામે પરફોર્મ કરવાનો, ખાસ તો ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં પરફોર્મ કરવાનું, ભગવાન કાળિયા ઠાકરની સાથે પરફોર્મ કરવાનું, એટલે અનેરો આનંદ છે. બોલો દ્વારિકાધીશ કી જય.